તો સ્વાગત છે મિત્રો, આપણે ફરી આવી ગયા છીએ પાછા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે ખુશખબરી છે કે 2000ના બદલે આપણને મળવાના છે 8000 રૂપિયા। આજે આપણે 19મો હપ્તો આવવાનો છે તેમાં, તો આપણે તેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું। તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો, અને તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો હાલો વિડીયોમાં। તો મિત્રો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, તે તમને બધાને ખબર જ છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે। આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। 18મો હપ્તો આપણે 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ તો કે નાખવામાં કે બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। તો મિત્રો હવે આપણી નજર 19મા હપ્તામાં છે, જે આપણને ક્યારે મળવાનો છે તેની આપણે વાત કરવી। તો મિત્રો ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રેશન તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું હતું। તો કે જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 30 નવેમ્બર સુધીમાં ફાર્મ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું માટે આપણે જણાવ્યું હતું। તો કે જે ખેડૂતોને તારીખ 30 નવેમ્બર સુધી ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તેવા પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર મહિનાનો હપ્તો મળશે। તો કે જેને આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેને આ મહિનાનો હપ્તો મળશે। અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ પીએ તો કે જીરો યોજના લાભો મળવાપાત્ર યોજનાના લાભો મળવાપાત્ર રહેશે। તો મિત્રો સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડને ઓનલાઈન લિંક કરવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાઈ છે, જેની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઈ-કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે। આ સાથે જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે। જે લાભાર્થીઓને આ શરતો પૂરી કરશે નહીં તેઓને યોજનાના આગામી લાભ મળશે નહીં। તો મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આપણને ખબર છે કે 5 ઓક્ટોબરે 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। હવે ખેડૂતોના કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19મો હપ્તો તે આપણે બધા તેની રાહ જોઈ રહ્યા છીએ। તો આપણે તેની વાત કરીએ। માહિતી અનુસાર 19મા હપ્તાના પૈસા ફેબ્રુઆરી 2025 પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જો કે સરકારે સત્તાવાર રીતે કોઈ તારીખ આપી તો નથી, પણ તો પણ આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપણે જોઈએ તો 4 મહિનાની અંદર આપણે પૈસા આપી દેશે। તો ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આપણને મળવા પાત્ર રહેશે એવી આપણે આશા કરીશું। તો મિત્રો અમારા વિડીયોમાં અંત સુધી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આ વિડીયોને એક આપણે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં, બીજું કાંઈ નહીં। ચાલો।